આપણી દ્રષ્ટિ, આપણું મન એને કેન્દ્રિત કરીએ. કારણ કે આ મન છે દોરંગીલી દુનિયામાંથી આવેલું છે, તેને શાંત કરવા માટે ધીમા ધીમા શ્વાસ ઉપર આપણે દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ. મન શાંત થાય ત્યાર પછી બ્રહ્મરૂપની ભાવના કરીએ. હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું ભગવાનનો મહાન મોટો મુક્ત છું. આ દેહ એ મારું સ્વરૂપ નથી, આ હાથ એ મારા હાથ નથી, આ મસ્તક એ મારું મસ્તક નથી, આ પગ એ મારા પગ નથી. હું તો શુદ્ધ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું. હું મુક્ત છું. મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. મારા આત્માને વિશે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અખંડ બિરાજમાન છે. મહારાજ મારા હૃદય રૂપે એ આત્માની અંદર સદાયને માટે પ્રત્યક્ષપણે બિરાજમાન છે. એ મહારાજને હું બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, હે નાથ, હે દયાળો, હે કૃપા સિંધુ, હું અનેક વખત જન્મો લઈને થાકી ગઈ છું. અનેક વખત આ જીવાત્મા જન્મ મરણના એ ચક્રાવાની અંદર ચડી ચડી મહારાજ હું થાકી ગઈ છું. માટે મહારાજ આ વખતે મારે હવે આ ચક્કરની અંદર ફરીવાર ફરવું નથી, ભટકવું નથી. માટે મહારાજ મને આપનું કેમે કરી દર્શન થાય, આપનું કેમે કરી મને દયા થાય. મહારાજ હવે આ જન્મ લઈને હું થાકી ગઈ છું. ફરીવાર મારે હવે આ ભોગવાટીની અંદર ભટકવા માટે આવવું નથી. માટે મહારાજ આ બાળકને આજે તમારી લગ્ની લાગી છે. આ લગ્નની અંદર આજે હું તમને પુકાર કરું છું કે હે પ્રભુ, હે નાથ, હે દયા સિંધુ, હે મહારાજ, મારી ઉપર આપ કૃપા કરી અને મને આ બધા જ બંધનોથી મુક્ત કરો. દેહધારી થઈ દેહના સગા સંબંધી એ તો મને અનેક જન્મોની અંદર મળ્યા છે. વિષયના ભોગ પણ મને અનેક જન્મની અંદર મળ્યા છે. પ્રભુ એવા ભોગ, એ વિષયો, એ ભોગી અને હું થાકી ગઈ છું. માટે મહારાજ મને આપનું દર્શન થાય એની કૃપા કરો. હું આપને આજે પુકાર કરું છું, હે મહારાજ, આપ મારા હૃદયની અંદર વિરાજમાન થાવ. મારા હૃદયનો પુકાર સાંભળી અક્ષરધામમાંથી બેઠેલા મહારાજ પોતે મારી નજર સમક્ષ આજે પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ થયા છે. મહારાજના દર્શન કરતાની સાથે હું આનંદ વિભોર બની ગઈ છું. મારા રોમે રોમ પુલકિત થયા છે. મહારાજના દર્શન થતાની સાથે મારા હૃદયની અંદર આનંદ સમાતો નથી. મારી આંખો આજે ધન્ય બની ગઈ છે. મારા હાથ આજે ધન્ય બની ગયા છે. મારા કાન ધન્ય બની ગયા છે. જેને હું ઝંખના કરતી હતી, જેની હું ઈચ્છા કરતી હતી, એ જ પરમાત્મા, એ જ મહારાજ, એ જ મારા આત્મના આધાર, એ જ મારા
અનાદિના મિત્ર, ઠેઠ સુધીના સાથી, હર શ્વાસના સાક્ષી પરમાત્મા મારા મારી આંખોની સામે પ્રગટ થયા છે. એ મહારાજના હું દર્શન કરી મહારાજના ચરણની અંદર હું મસ્તક નમાવું છું. ચરણની અંદર મસ્તક નમાવતા મારા આંખના આંસુથી મેં મહારાજના ચરણ કમળનો અભિષેક કર્યો છે. મહારાજ મારા મસ્તક ઉપર હાથ ફેરવતા કહે છે કે ભક્તરાજ ભક્તરાજ બસ હવે રાખો. હું મહારાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે મહારાજ, હું આજે તમારા દર્શન થવાથી બહુ જ સભાગી થઈ છું. કેટલાય જન્મથી મહારાજ હું તમારાથી વિકૃતિ થઈ ગઈ, પણ મહારાજ આજે મને તમારો ભયાપ થયો છે. મહારાજ, કેટલાય જન્મનો મારું લક્ષ્ય હતું કે મારે પ્રગટ ભગવાનને મળવું છે. એ લક્ષ્ય આજે મારું પૂર્ણ થયું છે. મારા જન્મવાનું કારણ પણ મહારાજ આપને મળવું એ જ હતું, માટે મારે જન્મવાનું કારણ પણ આજે મારે મળી ગયું છે. મહારાજને બે હાથ જોડી વિનંતી કરું છું. એ જ વખતે મહારાજના એવા દિવ્ય દર્શન થયા છે. મહારાજને નમણી નાસિકા, નમણા મહારાજના નેત્રો છે. મહારાજનો સરસ મજાનો ચંદ્રમાના બિંબ સરીખો મહારાજનો અતિશય પ્રકાશમાન તેજોમય મહારાજનો મુખારબિંબ છે. મહારાજના સરસ મજાના પાગલ ગિલોડા જેવા અધરોષ્ઠ છે. મહારાજની વિશાળ ઉમળતી છાતી છે. મહારાજની આઝાદ બાહુ બંને એવા ભુજાઓ છે. એ મહારાજના દર્શન કરતાની સાથે હું તો આનંદિત બની છું, નાચવા લાગી છું અને ભાવથી પ્રેમથી મહારાજને વિનંતી કરું છું. એ જ વખતે મારા આત્માના આધાર પરમાત્મા મહારાજે બે હાથને લાંબા કર્યા છે. મહારાજ મારી સામે દ્રષ્ટિ કરીને મહારાજ કહે છે કે આવો મુક્ત, આવો અમને ભેટો. અને હું મહારાજને દોડી ભેટી પડી છું. મહારાજના બાહુપાશની અંદર હું સમાઈ ગઈ છું. મહારાજને હું વિનંતી કરું છું, મહારાજ, કેટલાય જન્મથી હું વિકૃતિ પડી ગઈ હતી, આજે હું તમને મળ્યો છું. આજે પરમાત્મા અને મુક્તનું મિલન થયું છે. મહારાજને ભાવથી પ્રેમથી ભેટી પડે છું. મહારાજના છાતીની અંદર મારું મસ્તક છે. મહારાજના કુમાર હસ્તકમળ એ મારા મસ્તક ઉપર ફરી રહ્યા છે. મહારાજ મારા વાસાની અંદર પર મહારાજ પોતાનો પ્રેમાળ હાથ ફેરવી રહ્યા છે. હું મહારાજને કસકસાવીને ભેટું છું. મહારાજને વિનંતી કરું છું, મહારાજ, મારી અંદર અનેક પ્રકારના દોષ છે, જે અનેક વાર મારી પર સવાર થઈ જાય છે. મહારાજ, અનેક વખત એ દોષમાંથી, માયામાંથી હું બહાર નીકળવા માટેનો પ્રયાસ કરું છું, પણ પ્રભુ, જેમ જેમ બહાર નીકળવાના પ્રયાસ કરું છું એમ હું ઊંડી કૂદતી જાઉં છું. માટે મહારાજ, આ વખતે મને તમે એમાંથી બહાર કાઢો. મારે હવે ભવાટીની અંદર ભટકવું નથી. મહારાજ, મારે હવે માયાના કાદવની અંદર ફૂટવું નથી. માટે મહારાજ, આપ મને બહાર કાઢો. અને મહારાજને ભેટું છું. મહારાજને ભેટતા મહારાજને હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, પ્રભુ, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, અદેખાઈ, મત્સર, કપટ, આ બધા દોષોથી હું ભરેલી છું. મહારાજ, આપ મને દોષોથી મુક્ત કરો. આપ મને મુક્ત કરો. મહારાજ, હું તમારો મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એમ કરતા કરતા હું મહારાજને ભેટું છું. કસકસાવીને મહારાજને ભેટું છું. મહારાજ મને પોતાના હૃદયની સરસે ચાપીને મહારાજ પણ મને ભેટી રહ્યા છે. મહારાજને વિનંતી કરું છું કે મહારાજ, આપના ચરણ કમળ, આપની આ દિવ્ય મૂર્તિ જ મને આમાંથી બહાર કાઢનારી છે, ઉગારનારી છે. મહારાજ, આપ મને આ બધા જ દોષો છે, આ રાક્ષસો છે,
છે રાક્ષસોથી મને આપ મુક્ત કરજો. હે પ્રભુ, જેમ કૃષ્ણ અવતારની અંદર આપે રુક્ષ્મણીજીને કેટલાય બધાની વચ્ચેથી જેમ સિંહ બકરાને ઉપાડી જાય આપ ઉપાડી અને રથની અંદર બેસાડી તે મહારાજ આ બધા દોષો છે, બધા રાક્ષસ જેવા છે, દોષોમાંથી મને મુક્ત કરી પ્રભુ મારું કાંડું આપ જારી રાખજો. મહારાજ, હું તમારી છું, તમે ફક્ત ને ફક્ત પ્રભુ મહારાજ. હું આપની છું, આપની દાસી છું, આપની ચરણ કમળની રજ છું. મહારાજ, જે બને આ દાસીને આપની અંદર સ્થાન આપજો. છેલ્લે બાકી આપના ચરણની રજ બનવાનો પ્રભુ મને મોકો આપજો. પ્રભુ મારા મસ્તક પર હાથ ફેરવતા કહે છે કે મહારાજ, આપ તો મને બહુ પ્યારા છો, આપ તો મને વહાલા છો અને પ્રભુ મને વહાલ કરી રહ્યા છે. હું પણ મહારાજને ભેટી રહી છું. મહારાજને વિનંતી કરું છું કે મહારાજ, હું આપને મુક્ત છું, મને આપ આમાંથી મદદ કરજો. આપના ચરણારવિંદની સેવા આપજો. પ્રભુ, આપના ચરણારવિંદ જ મને આ ભવસાગરને પાર ઉતારનારા છે. એમ કરીને મહારાજે મને પોતાના ચરણારવિંદ એ મારા છાતીની અંદર આપ્યા છે. હું ધન્ય ભાગી બની ગઈ છું. મહારાજને વિનંતી કરતા કરતા મહારાજના બંને ચરણ કમળ પકડીને રડતા રડતા મહારાજને વિનંતી કરું છું, મહારાજ